કેમ છો વાલા સ્નેહીજનો, વિદ્યાર્થી ભાઈ બહેનો અને મિત્રો? હું મુકેશ પટેલ, ડૉક્ટર મુકેશ પટેલ શબ્દ એટલે કે મુકેશ ગઢવાળી ફરીથી આજે મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વરસાદે થોડો પોરો ખાધો છે અને ખરેખર બહુ જ સરસ વરસાદ પડ્યો, જેની આતુરતાથી આ સૃષ્ટિના તમામ જીવો રાહ જોઈને બેઠા હતા. ખરેખર એમ થાય કે આપણને ઘડીક વાર અથવા 10-15 દિવસ વરસાદ ન આવે, ભલે પાણી ઘણું બધું હોય, પણ વરસાદ ના આવે તો બેચેની શરૂ થઈ જાય છે, ગમતું નથી અને અજંપા પરિસ્થિતિ થઈ જાય છે, જાણે કે કંઈક ખૂટતું હોય જીવનમાં એવું લાગતું હોય છે. એનીવે વરસાદની એક અલગ જ મહિમા હોય છે, અલગ જ મહત્ત્વ હોય છે ખેડૂત માટે, સમાજ માટે, મનુષ્ય માટે, પશુ પક્ષીઓ અને વનસ્પતિ માટે, સરકાર માટે, બધાના માટે વરસાદ એક મહત્ત્વનું જે છે પાસું છે, સમાજની ઘડતર માટે, જીવન ઘડતર માટે, દેશના ઘડતર માટે અને ખાસ કરીને આર્થિક બાબતો માટે પણ વરસાદ ઉપર ઘણું બધું આધાર રહેલો છે. બહુ સરસ ચોમાસું ચાલ્યું છે અને હજી પણ ઘણું બાકી છે. આજે એક નવી રચના લઈને આવ્યો છું અને આજે મેં એક કવિતા લખી છે. કવિતાનું શીર્ષક છે બદલાય છે. સરસ મજાની કવિતા છે અને કવિતાનું શીર્ષક છે બદલાય છે. તો આપ સૌ સમક્ષ કવિતાનું પઠન કરું છું. આમ તો ઘણું બધું બદલાય છે સમયાંતરે, પરિસ્થિતિ પ્રમાણે, અને આ કળિયુગના જમાનામાં તો ન ધાર્યું એવું બદલાઈ જાય છે. જમાનો એવો છે. સમય તો ત્યારે પણ સતયુગમાં પણ 12 જ વાગતા હતા, ત્રાપરમાં પણ 12 વાગતા હતા. એ જ સમય, એ જ કાંટાની એક જ ઘડિયાળ છે. બદલાયા તો છે માણસો, પરિસ્થિતિ, સમાજ, રહેણી કહેણી, રીત રિવાજ અને જીવવાની આખી પરિસ્થિતિ, મોજ શોખ. એના કારણે આજે આ કળિયુગનો માનવી જરૂરિયાત પ્રમાણે એ ઘણું બધું બદલતો હોય છે. તો એની એક રચના છે એના ઉપર. ગોત્ર બદલાય તો જાત બદલાય છે. ગોત્ર એટલે દરેક વ્યક્તિઓનું એક અલગ ગોત્ર હોય છે અને ગોત્ર જ્યારે પણ કોઈ ધાર્મિક વિધિ કરવામાં આવે, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે તેનો ગોત્રનું નામ લેવાય છે. તો કહેવાય છે કે ગોત્ર બદલાય ત્યાં જાત બદલાય છે અને જાત બદલાય ત્યાં વ્યવહાર બદલાય છે. ગોત્ર બદલાય ત્યાં જાત બદલાય છે અને જાત બદલાય તે વ્યવહાર બદલાય છે. મહેમાન આવવાથી વર્તન બદલાય છે અને વર્તન બદલાય તો સ્વભાવ બદલાય છે. મહેમાન આવે તો ઘરનું આખું વર્તન બદલાઈ જાય છે અને વર્તન બદલાય તો સ્વભાવ બદલાય છે. શબ્દ બદલાય તો અર્થ બદલાય છે અને અર્થ બદલાય તો પૂરી આખી વ્યાખ્યા બદલાય છે. શબ્દ બદલાય તો અર્થ બદલાય છે અને અર્થ બદલાય તો વ્યાખ્યા બદલાય છે. રસ્તો બદલાય તો મુકામ બદલાય છે અને મુકામે પહોંચ્યા પછી માણસો બદલાય છે. શબ્દ બદલાય તો અર્થ બદલાય છે ને અર્થ બદલાય તો વ્યાખ્યા બદલાઈ જાય છે. રસ્તો બદલાય તો મુકામ બદલાય છે ને મુકામો પહોંચ્યા પછી માણસ બદલાઈ જાય છે. સમય પ્રમાણે ઋતુ બદલાય છે અને ઋતુ પ્રમાણે મોસમ, અને જરૂરિયાત પ્રમાણે ધર્મ બદલાય છે અને ધર્મ બદલાય તે આખો ને આખો ઈશ્વર બદલાઈ જાય છે.
સમય પ્રમાણે ઋતુ બદલાય છે અને ઋતુ પ્રમાણે મોસમ, જરૂરિયાત પ્રમાણે ધર્મ બદલે છે અને ધર્મ બદલાય તે આખે ને આખો ઈશ્વર બદલાઈ જાય છે. અને સાહેબ, સંજોગોના પાલવમાં છે આ બધું. કળિયુગનો જમાનો છે. શબ્દ શોખ ખાતર પતિ પત્ની બદલી જાય છે અને સવારે ઘર તો રાત્રે બિસ્તર બદલાઈ જાય છે. શોખ ખાતર પતિ પત્ની બદલે છે અને સવારે ઘર તો રાત્રે બિસ્તર બદલાઈ જાય છે. કળિયુગના જમાનામાં શબ્દ કોણ ક્યારે બદલાય છે એનું કશું નક્કી નથી હોતું. થોડુંક લાગતું હશે આ કવિતા કદાચ સાંભળ્યા પછી, પણ જ્યારે ગમે ત્યારે ચાલતા હોઈએ, ક્યાંય ફરવા જતા હોઈએ, કોઈ સોસાયટીમાં જતા હોઈએ, લોકોના વ્યવહાર ઉપરથી, વર્તન ઉપરથી આ બધું ઘણું બધું નજરે ચડતું હોય છે. મેં કીધું લાવ ને આના ઉપર એક કવિતા લખું. અને આ સરસ એક કવિતા જે આપની સમક્ષ રજૂ કરી. મારી યુટ્યુબ ચેનલ છે લવ યુ જિંદગી, LOVE પછી યુ, ઓનલી યુ, LOVE પછી ઓનલી યુ અને જિંદગી. સબસ્ક્રાઈબ કરો. આપણને આવા ઘણા વિડીયો ત્યાં જોવા મળશે. અને આવું પ્રયત્ન કરી રહ્યો છું એ દર વખતે કહેતો હોઉં છું. ને આપની સમક્ષ આ એક સરસ કવિતા મેં પઠન કર્યું. આવા ઘણા બધા સંજોગો ઊભા થશે કે આ કવિતાના માધ્યમથી, ભજનના માધ્યમથી, શેર શાયરીના માધ્યમથી આપ સૌ મળતા રહીશું. અને રૂબરૂ નહીં તો આ રીતે સોશિયલ મીડિયા દ્વારા અથવા યુટ્યુબ દ્વારા આપ સૌને સાંભળવાનો, આપ સૌના પ્રતિભાવો કેવા છે એ પણ મેળવવાનો અનેરો આનંદ હોય છે. ઘણી વખતે લખતા હોઈએ એટલે કદાચ કોઈને ગમતું ના હોય, કોઈના દિલને સ્પર્શી જતું હોય તો માફ કરજો. કેમ કે લખું ત્યારે બને એટલું સાચું લખું એવું મારું માનવું છે. અને આજ હાથે હર હાંક્યા છે, આજ હાથે ગાડા હાંક્યા છે, આજ હાથે ટ્રેક્ટર હાંક્યા છે, આજ હાથે ગાડી હાંકું છું. સંઘર્ષ બહુ જ કર્યો છે. એનો જમાનો ને મારું આખું આજુબાજુનું વાતાવરણ એનું સાક્ષી છે. પણ અત્યારે હવે ભગવાને ઘણું બધું આપી દીધું છે અને હવે માગવા જેવું કંઈ રહ્યું નથી. સુખ, સંપત્તિ, વૈભવ ઘણું બધું છે. તો આ જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરવો છે અને કંઈક અંદર મારી જે આવડત છે, કૌશલ્ય છે, એને આપવાનો મારે પ્રયત્ન કરવો છે. તો એનું એક માધ્યમ છે આ રીતે લખવું અને આપ સૌ સુધી યુટ્યુબ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા પહોંચાડવું. અને એવું એક કામ શરૂ કર્યું છે. કમાવાનું નથી, પણ કમાવા કરતો ઘણું બધું આમાં છે. ઘણી વખતે કરોડો અજબો રૂપિયા કરવાથી પણ રાત્રે ઊંઘ ના આવતી હોય અને એટલા રૂપિયા હોવા છતાં પણ રાત્રે ઊંઘની જો ગોળી લેવી પડતી હોય. અને આવું કંઈક મનના વિચારો અને સારા વિચારો લઈને જ્યારે સમાજને આપતા હોઈએ ત્યારે પેલા અજબો રૂપિયા કરતો
જે શાંતિ મળે એના કરતાં વિશેષ શાંતિ આમાં મળતી હોય છે. અને અત્યારે હાલ ભગવાનની દયાથી કોલેજ પણ એટલી સરસ છે અને 30 દાયકાઓ પછી જ્યારે જીવન ચેન્જ થયું હોય અને મનને શાંતિ મળી હોય તો આજે એક સરસ મારા જીવનમાં એક સરસ સંજોગો ઊભા થયા છે અને એના કારણે આ બધું હવે ઘણા વર્ષોથી હૃદયમાં ધબકારી મૂકેલું દટાયેલું હતું ઘણા વર્ષોથી હવે એ ધીરે ધીરે બહાર નીકળવા લાગ્યું છે અને એ આપ સૌ સુધી પહોંચે છે. ફરીથી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. અને આવનાર સમયે ગુરુ પૂર્ણિમા હોવાથી હું એ તમામ ગુરુઓને વંદન કરી ચરણ સ્પર્શ કરું છું કે જેમને મારા જીવનમાં ગમે તે ક્ષણે મારા રંગો પૂર્યા છે. એવા તમામ ગુરુઓનો હું ફરીથી આ ગુરુ પૂર્ણિમા આવનાર ગુરુ પૂર્ણિમા નિમિત્તે બધાને દિલથી વંદન કરું છું અને ચરણ સ્પર્શ કરું છું. અને તમે જે પણ મારા ઉપર જે શ્રદ્ધા રાખી છે અને તમારા જે આશીર્વાદ મળ્યા છે એ આશીર્વાદ સદાય રહે એવી ભગવાનને પ્રાર્થના સાથે તમામનું સ્વાસ્થ્ય સારું રહે અને તમામને તંદુરસ્તી ભગવાન અર્પે એવી શુભકામના સાથે હું મુકેશ ગઢવાડી આપ સબને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.